સામાન્ય રીતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ સૂટ ટાઈમાં સચિવાલયમાં ફરતા હોય એટલે એકબીજાની શરમમાં એમાં સુરતથી નીકળતા બુલંદ હોય, પણ નેશનલ હાઈવે વળતા વળતા અવાજ એટલો ઠંડો થઈ જાય. પણ હું તો તમને ઉપમુખ્યમંત્રી તરીકે કહું છું, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર તરીકે બી કહું છું કે સાહેબ, આ રાજ્યના એક બી વેપારીના હિત સિવાય અગર અમારાથી કઈ ચૂક થતી હોય, અમારાથી ક્યાંક ને ક્યાંક કોઈ કામની અંદર ઢીલાસ છૂટતી હોય તો તમે મને બી છોડતા નહીં. મજબૂતાઈથી બુલંદ અવાજ બનીને દક્ષિણ ગુજરાતના વેપારીઓના હિતમાં તમે હંમેશા પ્રશ્નો લઈને આવજો. અને મને વિશ્વાસ છે અશોકભાઈના નહીં કહીશ ને, એ સવારે ઉઠીને જ ક્યાં આંદોલન કરવું ને એ જ ચિંતા કરતા હોય. પણ તમને એક મોટો ફાયદો થઈ ગયો, નેતા, અભિનેતા અને વેપારી બધું જ મિશ્રણ એમનામાં છે એટલે બહુ વાંધો નહીં આવે. પણ એટલું પાક્કું કહું કે દિલથી હંમેશા એ બીજા માટે લડતા હોય.